સુરતના પુનાગામ વિસ્તારમાં બે આંગણવાડીનું સરકારી બાંધકામ જ નથી, ત્યારે ખાનગી જગ્યાએ આંગણવાડી ચલાવવાની નોબત આવી છે। જગ્યા મંજૂર થઈ છતાં 5 વર્ષથી કોઈ બાંધકામ કરવામાં આવ્યું નથી। નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોના વિકાસ રૂંધાઈ રહ્યો છે, ત્યારે પાલિકાની ઘોર બેદરકારીના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે। આંગણવાડી મહિલા કર્મીઓ પણ મુશ્કેલીમાં છે। પુનાગામના વોર્ડ નંબર 16ના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છીએ એ કૃષ્ણનગર સોસાયટી છે, પણ એની અંદર જે આંગણવાડી ચાલે છે બાજુમાં લક્ષ્મીનગર સોસાયટી આવી, ત્યાંના બાળકો અહીંયા આંગણવાડીમાં આવે છે। આવી એક નહીં પણ 7 થી 8 આંગણવાડીઓ પુણાની અંદર એવી છે કે જે કોઈ પાર્કિંગમાં ચાલતી હોય, ઘરની અંદર ચાલતી હોય, અથવા તો મંદિર પર ચાલતી, ઓટલા પર ચાલતી હોય કે કોઈ ઝૂંપડાની અંદર ચાલતી હોય। હું પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતો હતો। કોઈ જગ્યાનો પ્રશ્ન નથી। મેં પોતે તમામ આંગણવાડીઓ માટે જે જગ્યાઓ હતી એ સુરત મહાનગરપાલિકાને કબજા અપાવેલો। હવે વાત ત્યાં આવી છે કે એનું જે નંદઘર બને, એટલે કે જે મકાન બનાવવાનું આંગણવાડી માટે એની ગ્રાન્ટ રાજ્ય સરકાર આપતી હોય છે। તો ગઈકાલે અમે અહીંના ધારાસભ્ય અને જે હાલમાં શિક્ષણ મંત્રી પણ છે, ભૂતકાળમાં પણ એ 5 વર્ષ ધારાસભ્ય હતા, 2012 થી 2017, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી। એટલે એના માટે કોઈ આ નવી વાત નથી। અમે એમના ધ્યાન પર ગઈકાલે જ મૂક્યું છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે તાત્કાલિક આ જે બાળકો છે એમને એક સરસ મજાનું પોતાનું મકાન મળે, કારણ કે માત્ર આંગણવાડીની અંદર જે બાળકો આવે છે એ શિક્ષણની સાથે સાથે શારીરિક પણ રીતે મજબૂત થાય, એના માટે એમને રમત ગમતના જે સાધનો હોય છે તમામ એ એમને આપવામાં આવતું, પણ એ ભાડાના મકાનમાં ચાલતી હોય અથવા તો બીજી કોઈ જગ્યાએ ચાલતી હોય તો એમને તાત્કાલિક એમને પોતાનું ઘરનું મકાન મળે। બીજું કે જે આંગણવાડીઓ ચાલે છે એમને ટાઈમે ભાડું પણ આપવામાં નથી આવતું, અથવા તો જે સુરત મહાનગરપાલિકાનો આકારણી વિભાગ છે એમના દ્વારા પણ હેરાન પરેશાન કરવામાં આવે છે। તમે એમનું ભાડું લ્યો છો એટલે તમારો વેરો છે અમે ડબલ લેશું। ખરેખર એ લોકો રહેમ રાહે આપે છે, એમને કોઈ એવું મોટું ભાડું પણ આપવામાં નથી આવતું અને એને ટાઈમે પણ ભાડું નથી આપવામાં આવતું। એ લોકો બાળકોને જગ્યા નથી મળતી એટલે એ લોકો એમને જગ્યા આપે છે, ભાડા માટે નથી આપતા, પણ એમને પોતાનું ઘરનું મકાન હોવું જોઈએ। આજે લક્ષ્મીનગર સોસાયટી છે ત્યાંથી બાળકોને કૃષ્ણનગરમાં આવવું પડે છે, પણ સુરત મહાનગરપાલિકા અથવા તો જો એમનો નિયમો છે એ એવું કહે છે કે જે ટીપીનો જાહેર રસ્તો હોય છે એને ઓળંગીને બાળકોને લઈ જવાના નહીં, છતાં પણ એ નિયમોનું પણ પાલન કરવામાં નથી આવતું। બાળકો આવવા જવામાં કાલે કોઈ એક્સિડન્ટ થાય, કોઈ નુકસાની થાય તો એની જવાબદારી કોની? એટલે તાત્કાલિક એમને જે જગ્યાઓ છે એ જગ્યા તો છે જ ઓલરેડી, એટલે જગ્યાનો કોઈ પ્રશ્ન નથી। હવે વાત ત્યાં આવી છે કે એમને પોતાના મકાન માટે રાજ્ય સરકાર તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે, એમના માટે ગઈકાલે જ અમે રજૂઆત કરી છે અને શિક્ષણ મંત્રી પણ આવ્યા છે। એટલે શરમની વાત એ પણ છે કે જ્યારે સમગ્ર રાજ્યની અંદર સારા શિક્ષણની વાત કરતા હોય, વિકાસની વાત કરતા હોય, તો એમના પોતાના જ વિસ્તારમાં પોલ જ્યારે ખુલી રહી હોય એને એ અગાઉ મેં કીધું એમ કે ભૂતકાળમાં પણ એ 5 વર્ષ ધારાસભ્ય હતા ત્યારે આ જ પરિસ્થિતિ હતી અને હાલમાં પોતે શિક્ષણ મંત્રી। તો હવે જોઈએ છીએ કે કેટલા સમયમાં જે આ બાળકો છે એમને પોતાનું ઘર મળે છે। જે મેં તમને વાત કરી અટકવાની વાત, કે હવે જગ્યાનો કોઈ પ્રશ્ન નથી। પેલા જગ્યા પર અટકતું હતું, અમે આ વિસ્તારના પ્રતિનિધિ હતા ત્યારે જગ્યા પણ અમે બતાવી છે। સુરત મહાનગરપાલિકા જે કબજા નહોતો જે કબજા પણ અપાવ્યા છે। તો હવે એમને જે મકાન બને એની જે ગ્રાન્ટ હોય છે એ રાજ્ય સરકાર આપે। હવે ગ્રાન્ટ કેટલા સમયમાં એ શિક્ષણ મંત્રી અપાવે છે એ અમે જોવાનું રહેશે। જો એમને 6 મહિનાની અંદર આ ગ્રાન્ટ નહીં મળે તો અમે અહીંના સ્થાનિક લોકોને સાથે રાખી અને ધારાસભ્યોનો વિરોધ કરવો પડે તેનો વિરોધ પણ કરશું અને જ્યાં પણ જે કઈ રજૂઆત લોકશાહી ઢબે કરવાની હોય છે એ અમે આંદોલનની રીતે કરશું। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।